તો આ તરફ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ પણ ઉમેદવારી ફોર્મ ભરશે. સી.આર. પાટીલ નવસારીથી આજે ઉમેદવારી ફોર્મ ભરશે અને આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. સુરતથી વાહનો સાથે કાર્યકરો જોડાશે. 1 લાખથી વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી કાઢશે. લુન્સીકુઈથી જૂના થાણા થઈને કલેક્ટર ઓફિસ પહોંચશે આ રેલી. મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષ, સી.આર. પાટીલ જે નવસારીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, તેઓ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? કાર્યકર્તાઓમાં કેવો ઉત્સાહ છે? વાત કરીએ તો આજે નવસારી લોકસભાના ઉમેદવાર સી.આર. પાટીલ પોતાનું નામાંકન કરવા જઈ રહ્યા છે, ત્યારે નવસારીને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે, કેસરિયામય કરવામાં આવી છે. આશરે 1 લાખથી વધુ જે છે તે કાર્યકર્તા ઉમેદવારના છે. ત્યારે અહીં જોઈ શકાય છે કે કઈ રીતના આ મધ્યસ્થ કાર્યાલય છે તેને પણ અત્યારે સજાવવામાં આવ્યું છે. પરેશભાઈ છે આપણી સાથે, એમની સાથે વાત કરીએ. પરેશભાઈ, કઈ રીતની તૈયારીઓ, કઈ રીતનું આયોજન? તૈયારીઓ આપ જોઈ રહ્યા છો અને આપ અહીંયાથી શરૂ કરીને કલેક્ટર ઓફિસ સુધી જ્યારે તમારો કેમેરો લઈને નીકળશો તો તમને ખ્યાલ આવશે કે તૈયારીઓ કયા પ્રકારની થઈ રહી છે. અને આ રેલી એ ભવ્ય રેલી હશે, જે કદાચ અમારું માનવું છે કે સૌથી વધુ લોકો સાથેની આ રેલી. અહીંયા અમે તૈયારી થઈ ગઈ છે. નવસારીના પૂર્વ ધારાસભ્યશ્રી પણ અમારી સાથે છે. એ ઉપરાંત અનેક લોકો આ રેલીમાં જોડાઈ રહ્યા છે, જે આપ ટૂંક સમયમાં જોશો. કેટલા લોકો જોડાશે સાહેબ આ રેલીમાં? લગભગ 1 લાખથી સાથે વિધાનસભામાં 1 લાખથી વધુનો ટાર્ગેટ છે. અને એ પણ સ્વયંભૂ લોકો દરેક 4 વિધાનસભા અને નવસારી જિલ્લાની 3 વિધાનસભા રીતે અલગ અલગ જગ્યાએથી બધા આવી રહ્યા છે. જોઈ શકાય છે કે અત્યારે જે આ ખુલ્લી જીપ છે તેને તૈયારી કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ સી.આર. પાટીલ છે તે અહીં આવી પહોંચે. રાજનભાઈ આપણી સાથે છે. રાજનભાઈ, કઈ રીતે તૈયારીઓ, કેટલો ઉત્સાહનો માહોલ? પૂર્વમંત્રી આપણી સાથે પૂર્વ મંત્રી તેમની સાથે વાત, કઈ રીતે ઉત્સાહનો માહોલ નવસારીમાં આજે? જબરજસ્ત માહોલ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જબરજસ્ત તૈયારીઓ પણ થઈ ગઈ છે અને એટલા બધા લોકો ઉત્સાહમાં જોડાશે અને ખૂબ ભવ્ય રેલી સાથે આજે અમારા 4થી વખત આપણા યશસ્વી પ્રમુખ સી.આર. પાટીલ સાહેબ ફોર્મ ભરશે. લીડની વાત કરીએ તો ગયા વખતે લીડ મળી હતી, એનાથી વધુ લીડ જ નથી. આ વખતે 10 લાખથી વધારે લીડથી જીતીશું. બિલકુલ 10 લાખથી વધુની લીડ મળશે તેવું કહી રહ્યા છે. જોઈ શકાય છે અત્યારે કઈ રીતના આ જે જીપો છે તે ખુલ્લી જીપોમાં જે નવસારી લોકસભાના જે ઉમેદવાર છે સી.આર. પાટીલ તે જશે અને આ તમામ જીપ છે તેને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. 1 લાખથી વધુ જનમેદની અહીંયા ઉમેદવાની છે, ત્યારે અત્યારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાહેબ, કઈ રીતનો ઉત્સાહ અત્યારે? ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સાંસદ સી.આર. પાટીલ સાહેબ સતત 4થી વખત આજે ફોર્મ ભરવાના છે, ત્યારે સમગ્ર સુરત મહાનગરના એમના વિસ્તાર અને નવસારી જિલ્લાના એમના મત વિસ્તારમાંથી આજે 1 લાખ લોકો ઉમટી પડે એવી શક્યતા દેખાય છે. સમગ્ર રોડ પર ચાલતા 200 જેટલી મહિલાઓ કેસરિયા સાફા ધારણ કરીને હાથમાં ભાજપનો ધ્વજ ફરકાવશે. એવી જ રીતે યુવા મોરચાના પણ 200 જેટલા કાર્યકર્તાઓ કેસરિયા સાફા સાથે ચાલતા પાટીલ સાહેબના રથની આગળ ચાલશે અને ખૂબ મોટી સંખ્યામાં આજે લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. મુખ્યમંત્રી પણ આવી રહ્યા છે, તેને લઈને નવસારીમાં કઈ રીતના ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ખાસ કરીને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષનો આજે રેલી છે, ત્યારે વિશેષ રૂપે મુખ્યમંત્રી શ્રી પણ પધારી રહ્યા છે અને મુખ્યમંત્રી પણ આવવાના હોવાથી લોકોમાં ખૂબ ઉત્સાહ છે. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને માન્ય મુખ્યમંત્રી બંને જણા એક ગાડીની અંદર માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને માન્ય નાણામંત્રી કનુભાઈ સાથે એ આજે પ્રસ્થાન કરી રહ્યા છે. જે રીતની તૈયારીઓ જોવા મળી રહી છે, કહી શકાય કે એક મોટું શક્તિ પ્રદર્શન આને કહી શકાય, કારણ કે આટલી મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના છે, સાથે જ મુખ્યમંત્રી પણ હાજર રહેવાના છે, રાજ્યના ગૃહમંત્રી પણ આજે આવવાના છે. તેને લઈને આ એક શક્તિ પ્રદર્શન કહી શકાય. શક્તિ પ્રદર્શન કહો કે જે કહો તે, પરંતુ પાટીલ સાહેબ આપણે બધા જાણીએ જ છીએ કે આ 4થી વખત ચૂંટણી લડી રહ્યા છે. ગયા વખતે સમગ્ર દેશમાં 1લા નંબરે હતા, એની આગલી વખતે દેશમાં 2જા નંબરે હતા અને 1 થી 3માં આવતા હતા. અને હવે તો આ વખતે 10 લાખ કરતાં વધારે જ્યારે જીતવાની વાત હોય તો શક્તિ પ્રદર્શનનો સવાલ નથી. સ્વયંભૂ લોકો આજે એમને શુભેચ્છા આપવા આવી રહ્યા છે. નવસારીના લોકો શું કહી રહ્યા છે? સ્થાનિક લોકો નવસારીમાં ઉત્સાહ, આપ ગમે ત્યારે નવસારીના કોઈ પણ શહેરમાં, કોઈ શહેરના કોઈ પણ મોહલ્લામાં જાઓ, ઘરે કોઈ પણનો ઇન્ટરવ્યૂ લો, દરેક જગ્યાએ પોતાના ઘર પર ધ્વજ લગાવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી અને આપણા પ્રધાનમંત્રીના સ્ટીકરો લાગ્યા છે. એ જ ઉત્સાહ બતાવે છે કે કોઈ પણ ઘર તમને ક્યાંય દેખાતું જ નથી કે ભાજપ સિવાયનું હોય.
કોંગ્રેસના સુપરા સાફ થઈ જશે એવું લાગે? કોંગ્રેસના ઉમેદવાર છેલ્લે પરાણે હોદીને લાવ્યા છે. હજુ સુધીમાં ક્યાંય કોંગ્રેસની હલચલ દેખાતી નથી. આવનારી લોકસભાની ચૂંટણીમાં નવસારી લોકસભામાં 2100 જેટલા બૂથ છે. હું માનું છું ત્યાં સુધી 100 બૂથ પર પણ કોંગ્રેસના ટેબલ સુદ્ધા મુકાવાના નથી એવું દેખાઈ રહ્યું છે. મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું. કેટલો ઉત્સાહ બેન CR પાટીલજી આજે નામાંકિત ફોર્મ ભરવા જઈ રહ્યા છે? મહિલાઓ છે, તમે મહિલાઓ બી મોટી સંખ્યામાં ઉમટી પડી છે. અમારા લોકપ્રિય સાંસદ છે પાટીલ સાહેબ ને આ હવે ચોથી પાંચમી વખત એમને ટિકિટ મળી છે ને અમે બહુ ઉત્સાહિત છે ને મહિલાઓનો અમને ઉત્સાહ? હા મહિલામાં બહુ ઘણો ઉત્સાહ છે. કેટલી મહિલાઓ ઉમટી પડશે? અત્યારથી જ આવક થઈ ગઈ છે. લગભગ 8 થી 8,000 જેવી મહિલાઓ આવી જશે. શું શું તૈયારીઓ કરવામાં આવી છે ખાસ મહિલાઓ તરફથી? કારણ કે બધાનો ગેટઅપ એક જેવો લાગે છે, સાડીઓ એક જેવી લાગે છે. જો સાહેબ પ્રતિનો લગાવ છે, લાગણી છે ને અમને જે નક્કી કરેલું છે કે સાહેબને 10 લાખના લીડથી જીતાડવાનું છે તો એ નક્કી કર્યું છે ને સાહેબ માટે તો અમે એટલું કરવાનું છે. પૂરેપૂરો જોર લગાવવામાં આવશે. પૂરેપૂરો જોર. જોઈ શકાય છે અત્યારે જે કહેવાય કે નામાંકિત ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે નવસારીના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 લાખથી વધુ જનમેદની છે તે ફોર્મ ભરતી વખતે જે ઉમટી પડશે. એટલે હાલ નવસારીમાં જે કહેવાય કે નવસારી શહેરમાં અત્યારે જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ટૂંક સમયમાં જ CR પાટીલજી અહીંયા આવશે અને તેમની સાથે રાજ્યના ગૃહમંત્રી સાથે જ નાણામંત્રી કનુ દેસાઈ અને જે કહેવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તે પણ સાથે આ જે કહેવાય કે ફોર્મ નામાંકિત કરવા જવાનું છે ત્યાં જોડાશે. જી બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે.